Brought to you by TechnoSpark 20 series smartphones. જેમ જેમ દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે તેમ રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। આપણી સાથે હાલ લાખણી તાલુકાના અને દિયોદર તાલુકાના જે બૂથ લેવલના કોંગ્રેસના કાર્યકર છે, આપણે એમની સાથે વાત કરશું કે કેવી તૈયારી છે, તેમનું શું કહેવું છે। જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે તેમ હાલ પૂરજોશમાં મહેનતો ચાલુ થઈ છે, પોતાના ઉમેદવારો જીતાવવાના દાવા થઈ રહ્યા છે। આપ કોંગ્રેસના બૂથ લેવલના કાર્યકરો અહીંયા ભેગા કર્યા છે, શું આજે શું મિટિંગ થઈ છે, શું કહેવો છો? દિયોદર વિધાનસભાના આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબના નેતૃત્વમાં બૂથનું મેનેજમેન્ટ માટેની લાખણી તાલુકાની આજે બેઠક હતી। વિધાનસભાના 261 બૂથ છે, દરેક બૂથમાં અમે 3 એજન્ટો મૂકીએ છીએ, બૂથ સમિતિઓની રચના કરી છે। એની સાથે સાથે જે મહલ્લા વાઇઝ અમે 10 આગેવાનોની પણ નિમણૂકો કરી છે, એટલે એક બૂથમાં 30થી 35 આગેવાનો બૂથ મેનેજમેન્ટનું કામ સંભાળશે। બારે જે ટેબલ સમિતિ હશે એની અંદર એનું કામ એ ટીમ નક્કી કરશે। એજન્ટોનું જે કામ છે એ એજન્ટો કરશે। અને આપણા આ વિસ્તારમાં બધા ખેતરોમાં વસાવટ કરતા હોય એટલે ખેતરોમાંથી મતદારોનો સંપર્ક કરીને મતદાન માટે જાગૃત કરી મતદાન મથક સુધી લાવવા માટેની જે કામગીરી છે એને અત્યારથી અમે એડવાન્સ ચાલુ કરી દીધી છે અને 27 તારીખ સુધીમાં દિયોદર વિધાનસભાનું અમે કામ પૂરું કરી દઈશું। આ સિવાય આ ટીમો ઘર ઘર ડોર જઈ લોકોને સમજાવશે કે વર્તમાન સરકારે જે મોંઘવારીમાં લોકોની કમર તોડી છે, ડીઝલના જે રીતે ભાવ વધી રહ્યા છે, ખેતીના ઉત્પાદનના ભાવ મળતા નથી, પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે અને જે રીતે ખેડૂતોને મુશ્કેલી નાની મોટી પડી રહી છે, આ બધા મુદ્દાઓ ખેડૂતોને, મહિલાઓને, યુવાનોને સમજાવી કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે બધાને વિનંતી કરશે। ક્યાંક એક પ્રશ્ન આપને પૂછવા માંગ્યું, ક્યાંક નાના જે બૂથ લેવલના કાર્યકર છે ખૂબ મહેનત કરી રહ્યા છે, પણ ક્યાંક મોટા નેતાઓ તૂટી રહ્યા છે, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે, એને આપ શું કહેવા માંગો? એના માટે હું 2017નું એક ઉદાહરણ આપીશ। 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલાં મોટી સંખ્યામાં, ડઝનોની સંખ્યામાં ધારાસભ્યો અને મોટા નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી હતી। એના પછી તરત જ 2-4 મહિનામાં વિધાનસભાની ચૂંટણી થઈ અને કોંગ્રેસ પાર્ટી 56માંથી સીધા 80 સીટ ઉપર પહોંચી હતી। એટલે કોઈ પણ આગેવાનની સાથે મતદારો જતા નથી હોતા, લોકો વિચારધારાથી જોડાયેલા હોય છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ અડીખમ છે, એનું મનોબળ મજબૂત છે, કોઈ તોડાવાથી કે જવાથી આ એની અસર નથી આવતી। એનાથી ઉપર મને તો એવું લાગે છે કે એની ડબલ મહેનત કરે છે કે હવે આ લોકો ગયા છે તો આપણી એક નવી ફરજ આવી છે કે જે 4 કલાક દિવસમાં પાર્ટી માટે કામ કરતા હતા એ હવે 8 કલાક કામ કરશે। એટલે જે લોકો જવાના હતા એ જતા રહ્યા, હવે જે કોઈ છે એ પાર્ટીના સાચા વિચારધારાવાળા માણસો છે, મજબૂત મનોબળવાળા છે, ડરવાવાળા નથી અને ખંતથી પાર્ટીનું કામ કરવાવાળા જે લોકો છે એ પાર્ટીમાં વધ્યા છે અને મજબૂતાઈથી કામ કરશે। તો જે વધ્યા છે તે મજબૂતાઈથી કામ કરશે એવું કહે છે। કાકા, આપણે પૂછવા માંગે એક પછી એક નેતાઓ, આજે સુરતની વાત કરીએ, સુરતમાંથી કોંગ્રેસનો જે ફોર્મ રદ થયો છે, નેતા પણ ભાજપમાં ક્યાંક જોડાવાની વાત થઈ રહી છે, તો શું લાગે છે નેતાઓ તૂટવાનું કારણ શું છે? જ્યારે કોઈ પણ પાર્ટી સત્તા ઉપર હોય ત્યારે ડરાઈને ધમકાઈને કોઈ પણ લોકોને ગમે તે કેન પ્રકારે ડરાઈ અને પક્ષપલટો કરવાની ઘણી વખત કોશિશ થતી હોય છે। એવું નથી કે હાલ સત્તા ઉપર ભાજપ છે અને ભાજપમાં જ નેતાઓ તૂટી જાય, ભાજપના નેતાઓ પણ ઘણી વખત જ્યારે સત્તા ઉપર કોંગ્રેસ હતું, તમને બનાસકાંઠા જિલ્લાની તમને જો કહું તો 80ની સાલમાં જોયું તો ભાઈ જનસંઘમાં ચૂંટણા હતા અને મફાભાઈ દેસાઈ ડીસામાં પણ જનસંઘમાં ચૂંટણા હતા, બાદમાં જનસંઘ કહેતા, એ પણ હદ વચ્ચે જનસંઘ છોડી એને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા। તો જ્યારે ઘણા એવા લોકો હોય છે કે સત્તાવાળા પક્ષને જોડે ઘણી વખત એમના હવાર્થ માટે કરીને જતા રહેતા હોય છે, એના માટે કોઈ પાર્ટીને નુકસાન થતું નથી। મતદારો તો જે મતદારોના મગજમાં જે કોંગ્રેસ છે, ભાજપ જે પહેર્યું છે એ રહેતું હોય છે, એના માટે કોઈ પણ પ્રકારનો ફારફેર થતો નથી। પણ ખાલી ભાજપવાળા માનસિકતા લોકોની તોડવા માટે એમ કે આવું એક હવા ઊભી થાય તો મીડિયાના માધ્યમથી લોકોમાં એવી હવા થાય કે ભાજપમાંથી તો એક સીટ બિનહરીફ થઈ ગઈ કોંગ્રેસ, એટલે એને કારણે મતદારોનું માનસિકતા તૂટે એના કારણે આ કોશિશ થઈ રહી છે। મતદારોની માનસિકતા તૂટે તેના માટે કોશિશ થઈ. આપને હું પૂછવા માંગીશ, ગેનીબેન અહીંથી ચૂંટણી લડે છે, બે મહિલાઓ ચૂંટણી લડે છે, કેવી તૈયારીઓ? આપ કોંગ્રેસમાંથી છો તો શું લાગે છે આપને આ વખતે? ખૂબ સારું રહેશે. ગેનીબેન અમારા છેલ્લા તાલુકા પંચાયતથી કરી અને વિધાનસભાના ધારાસભ્યથી કરીને અત્યારે લોકસભાના સંસદ બનવા જઈ રહ્યા છે. ત્યાં સુધી 28 વર્ષની એમની બહુ મોટી સફર છે અને બહુ અમારા લડાયક
લીડર અને નીડર બંને કહી શકાય એવા જ્ઞાનીબેન ઠાકોર બહુ સક્ષમ ઉમેદવાર છે. એટલા માટે જનતા જનાર્દન પણ એમની સાથે બહુ ઉમળકાભેર એમનું સ્વાગત કરવા માટે અને મત કરવા માટે એમની, નહીતર ઇતિહાસમાં કોઈ તમને વોટ આપે પણ નોટ ના આપે આજ દિવસ સુધીના ભારતના ઇતિહાસમાં. પણ અત્યારે આ વખતે જ્ઞાનીબેન ઠાકોરને લોકો નોટે પણ આપે છે અને વોટે બી આપે છે. એટલે ઇતિહાસ એક સુવર્ણ અક્ષરોમાં લખાશે કે બનાસકાંઠામાં બહુ લોકશાહીને જે આ લોકોએ સતત એક કોશિશ કરી હતી લોકશાહીને ખતમ કરવાની, એ અમારા જ્ઞાનીબેન ઠાકોર અને અહીંયા ઊભેલા તમામ કોંગ્રેસના કાર્યકરો સાથે મળી અને અમે લોકશાહીને જીવતી રાખશું અને અમારા જ્ઞાનીબેન જીતશે એવો અમને પૂરો આત્મવિશ્વાસ છે, કેમ કે જનતા જનાર્દન સાથે છે. જ્ઞાનીબેન તો સારા નેતા છે, આપ પણ કહો છો કે તમે પણ બહુ સારી મહેનત કરો છો, પણ મોટા નેતાઓ જે છે ક્યાંક કોંગ્રેસમાં છે, ક્યાંક એમને તૂટી જવાનું કારણ શું એનું? શા માટે મોટા નેતાઓ તૂટે છે? હું તમને એક વાત કરું કે આપ એક પત્રકાર છો, આપ તમારી એક પત્રકારત્વની આખી ટીમ હોય, એમાંથી કોઈ કારણસર એક પત્રકાર, ચલો TV 9 હોય, આજ તક હોય, કે એમને તોડી ન છે તો કંઈ એના લીધે કંઈ પત્રકાર કે એનું જે નેટવર્ક છે એ બંધ નથી થવાનું. તો નેતાઓ તૂટે છે એ એમના સ્વાર્થ માટે તૂટે છે. નેતાઓ સાથે જનતા જતી નથી. કોઈને લોભ લાલચ, કોઈને ડેરીની લાલચ હોય, કોઈને પદની લાલચ હોય, કોઈને પ્રતિષ્ઠાની લાલચ હોય, એના માટે નેતાઓ ગયા છે. પણ આ નેતાઓ સાથે જનતા જતી નથી. એ વખત આ બનાસકાંઠામાં જનતા કરી બતાવવાની છે, જે અહીંયાથી પૂરા ગુજરાતમાં અને પૂરા ભારતમાં એક એવો માહોલ, ગુજરાતમાં જે માહોલ પેદા થયો છે એ અહીંયા બનાસકાંઠામાં લોકસભામાં જ્ઞાનીબેનનું નામ જાહેર થવા પછી થયો છે. તો અહીંયા માહોલ બન્યો છે, ક્યાંક લાલચના કારણે નેતાઓ તૂટી રહે તેવું કહેવામાં આવે છે. આપને હું પૂછવા માંગીશ, બનાસકાંઠામાં પણ ઘણા બધા નેતાઓ કોંગ્રેસમાંથી છોડીને ભાજપમાં ગયા છે, જ્ઞાનીબેન એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે, શું કહો છો આ બાબતે? કોઈ પણ નેતા જાય એની સાથે જનતા જતી નથી અને જ્ઞાનીબેન સાથે તમામ કોંગ્રેસની પ્રજા એમની સાથે છે અને જ્ઞાનીબેનને બનાસની બેન બનાવી છે અને એને જીતાડી અને આ બનાસકાંઠાની જનતા રહેશે એવો મને પૂરો આત્મવિશ્વાસ છે. બનાસકાંઠામાં જ્ઞાનીબેન છે તેઓ આ વખતે જીતે તેવું અહીંયા કોંગ્રેસના કાર્યકર્તા કરે. આપને કાકા પૂછવા માંગીશ, આપ કઈ ગામનો છો અને શું લાગે છે આ વખતે તમને કેવો માહોલ છે? શું કહેવું? આ વખતે જબરજસ્ત બનાસની બેન એ જ્ઞાનીબેન, બનાસકાંઠાની સીટ એ જ્ઞાનીબેન જીતવાના 100% જીતવાના છે. 100% જીતવાના જ્ઞાનીબેન. ઓકે, જ્ઞાનીબેન જીતવાનું તેવું કહે છે. કાકા, તમે આજે આ બધું મટીરિયલ લઈને ઊભા છો, ક્યાંક ચૂંટણીનું લાગી રહ્યું છે, શું કહો છો આ વખતે કેવો માહોલ છે? આ વખતે તો આમ કે જ્ઞાનીબેન જીતવાના છે. કયા કારણો છે એવા? એ જ્ઞાનીબેનનું કારણ છે એવું કે હિતુ છે એવું અમારે વર્ષોથી જ અમારા છે, પણ નથી આગે બધું ભણાતો, પણ આ સાલ ભણાય છે અમને. ઘણા બધા સમાજના જે બીજા સમાજના કોંગ્રેસમાં નેતાઓ હતા એ ક્યાંક તૂટી ગયા છે. હાલ ઠાકોર સમાજ સાથે બીજા કેટલા સમાજો જોડાયેલા છે? કારણ કે ઘણા બધા નેતાઓ મેં જોયા છે, ચૌધરી સમાજ, બીજા તમામ કોઈની લાલચે નીકળી ગયા છે, પણ આમ કે ફેર લાલચ છે નહીં. તૂટ્યા છે ઘણા બધા નેતાઓ. હા, તૂટ્યા છે, પણ એ એમની લાલચે જતા રહ્યા છે. કેટલો ફરક પડશે નેતાઓ ગયામાં? કોઈ ફરક પડવાનો નથી, એમની સાથે કોઈ જતું નથી. મારા સાથે મિત્રો 5 જતા રહ્યા છે લાખણીમાંથી, પણ એમની સાથે હું નથી. એટલે હું કોંગ્રેસની સાથે છું અને કોંગ્રેસની સાથે રહીશ અને જનારા છે એમના સ્વાર્થ માટે જ ગયા છે, કોઈ અમારા માટે ગયા. સ્વાર્થ માટે જ્યારે ફરક પણ પડે ને, અહીંયા ફરક પડે. કોઈ ફરક પડતો નથી. એમને તાલુકા જિલ્લા પંચાયત લડી હોય તો ખબર પડી રહી છે. શું કહેવા માંગો તમે? શું જનતા સંપૂર્ણ જ્ઞાનીબેનની અને કોંગ્રેસ પાર્ટીની સાથે છે. એટલે કોઈ પણ નેતા, કોઈ મોટો નેતા પાર્ટી છોડે છે તો તેનાથી કોઈ પણ ફરક પડવાનો નથી. આ વખતે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો સંપૂર્ણ મહેનત, પોતાની સ્વયં ખર્ચે સંપૂર્ણ મહેનત કરી અને જ્ઞાનીબેનને જીતાડવા સંપૂર્ણ કોશિશ કરશે અને આવનાર ચૂંટણીનું રિઝલ્ટ પણ કોંગ્રેસ તરફી રહેશે. કોંગ્રેસ તરફી રિઝલ્ટ રહેશે તે આપને પૂછવા માંગુ છું, શું કહેવા માંગો છો આપ? આ વખતે ચૂંટણીનો માહોલ છે, નેતાઓ તૂટે છે, ઘણા બધા નેતાઓ ભાજપમાં જતા રહે છે. બનાસકાંઠા નેતાઓ જે ભાજપમાં ગયા છે ને એનાથી જ અમને કોંગ્રેસમાં ફાયદો લાગે છે. નક્કી નેતાઓ જીતવા નતા દેતા, નેતાઓ અંદરો અંદર ડખો કરતા અને એ જ ઝઘડામાંથી અમને બહાર ના દેતા, એટલે અમે ચૂંટણીનો માહોલ જ પેદા ન કરી શકતા. એટલે એના કરતાં સારું થયું કે એ બધા ભાજપમાં ગયા અને આખો કકળાટ કમલમમાં જતો રહ્યો અને અમારે શાંતિથી આ વખતે તમે આખા અહીંયા ટોટલ વિધાનસભામાં ફરો છો, પાલનપુર લોકસભામાં ફરો છો, તમને કોંગ્રેસનો ક્યાંય કકળાટ દેખાણો? સાચું કહેતો, કોંગ્રેસનો કકળાટ નથી. એ આખો કકળાટ કમલમમાં જતો રહ્યો એટલે અહીંયા વઢે ઝઘડે. અને એ લોકો, હું તમને એક વાત કરું કે કોંગ્રેસના એ નેતાઓ 25 વર્ષથી કોંગ્રેસમાં હતા, એ નેતાઓ જ કોંગ્રેસને બચાવી નથી શક્યા, તો એ જઈને ભાજપને શું બચાવવાના? હે? તો એ જઈને ભાજપને, એ અમારા નથી ત્યાં તો એમના શું થવાના?
હા બસ તો એટલા માટે એટલે અમારે કકળાટ નીકળ્યો અને સારી એવી લોકશાહીનું અમારે અહીંયા એક ઉત્તમ ઉદાહરણ સ્વરૂપે ગેનીબેન જીતશે અને તાનાશાહી અને સરમુખત્યારશાહીના લોકો જતા રહ્યા. એટલે હું મા હિંગળાજના અહીંયા સાનિધ્યમાં પ્રાર્થના કરું કે મા હિંગળાજ ગેનીબેનને સારી બહુમતીથી જીતાડી દે અને એ લોકોને ક્યારેય અમારે એમની જરૂર નથી, એ લોકો ક્યારેય કોંગ્રેસમાં પાછા ના આવે એવી પણ હું મા હિંગળાજને પ્રાર્થના કરું. તો કકળાટ હતો કોંગ્રેસમાંથી જતો રહ્યો તેવું અહીંયાના લોકો કહેવા માગે છે. આપને હું પૂછવા માંગીશ, આગળ આવો, તમે બૂથ લેવલના કાર્યકર લાગો છો, કયો વિસ્તાર તમને આપવામાં આવે? મોટા કાપરા. મોટા કાપરા છે. શું લાગે છે મોટા કાપરામાં આજુબાજુના વિસ્તારના દામામાંથી ગોવાભાઈ રબારી છે, ઘણા બધા નેતાઓ ભાજપમાં જતા રહ્યા છે, કેવું લાગે? ભાજપમાં જતા રહ્યા એનાથી કોઈ ફરક પડતો નથી પાર્ટીની, અને જનતા તો ગેનીબેનને જ વોટ આપવાના છે. નેતાઓ ભાજપમાં જો ગમે તે છે એના સાથે જનતા જવાની નથી. સુરતમાંથી હમણાં જે ફોર્મ છે રદ કરવામાં આવ્યું છે નેતાઓનો અને બિનહરીફ ભાજપ થઈ ગઈ છે, શું લાગે છે? કોઈ ભાજપને કોઈ કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી. જનતા તો કોંગ્રેસ સાથે જ રહેવાની છે. છેલ્લા ટાઈમે આવી રીતે કોંગ્રેસ ભાજપમાં તો છેલ્લા ટાઈમે લોભ લાલચથી જતી રહે ભાજપ, પણ જે મતદારો છે ને એ કોંગ્રેસ સાથે રહેવાનું છે. અને હાલની તારીખમાં એવું લાગે કે બનાસકાંઠા કે આખો જિલ્લો એવો હશે, બનાસકાંઠા જિલ્લો એવો છે કે જે ભણેલા ગણેલા 12 બુદ્ધિ એમકો કરેલા હાલ વિદ્યાર્થીઓ ફરેરા છે, કોઈ એમને નોકરી મળતી છે. જેમ કે ભાજપ સરકાર લેવલે આખું બનાસકાંઠાની અંદર હાલની તારીખમાં એ છે કે આખું બનાસકાંઠાના જે છોકરા લોકો ભણે છે એ લોકોને આજ પૂરતું ધ્યાન મળતું નથી, શિક્ષણ મળતું નથી. એટલે એમને શિક્ષણના હલકા સમજી છે કે આ લોકો કોઈ નોકરી મળતી નથી, એટલે પેપરો ફોડી નાખે ભાજપ લોકો એમના ને એમના માણસો એમના. એટલે હલકે કોઈ જનતા સમજી જાય છે કે હલકે કોંગ્રેસ ગેનીબેન બનાસની બેન એવી ગેનીબેન 100% ગેનીબેન બનાસકાંઠા પહેલા નંબરે જીતવાની છે. તો આ હતા લાખણી તાલુકાના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તેઓ પોતાના બૂથ લેવલનું અહીંયા કાર્ય કરી રહ્યા છે. જગદીશભાઈ ઠાકોરની હાજરીમાં આજે તેમની મિટિંગ મળી હતી. તેમનું કહેવું છે કે જે અહીંયાથી નેતાઓ જાય છે તેઓ કકળાટ કરતા હતા તે ગયા હતા, હવે અમારે ખૂબ શાંતિ થઈ છે. પણ હવે જોવાનું એ છે કે આવનાર સમયમાં જ્યારે 7 તારીખે મતદાન થશે અને 4 તારીખે જ્યારે જે પરિણામ આવશે ત્યારે કોની જીત થાય છે અને કોના સરે તાજ જાય છે. પરેશ પટિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.